હાલોલ પોલીસે સરકારી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભરત પરમારની ધરપકડ કરી છે। કંજરીનો રહેવાસી ભરત પરમાર પોતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી બેરોજગાર યુવકોને લલચાવતો હતો અને અત્યાર સુધીમાં આશરે 30 જેટલા યુવકો પાસેથી 1.60 કરોડ જેટલી જંગી રકમ ખંખેરી લીધી હતી। લાંબા સમય સુધી નોકરી ન મળતા અને નાણાં પરત માંગતા આરોપીએ ગલ્લા તલ્લા કરતા ભોગ બનેલા યુવાનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો। हाल पोलीसे नकली डायरेक्टर भरत परमार विरुद्ध गुनो नोंधी વધુ તપાસ હાથ ધરી છે। ભરતભાઈ જે પરમાર છે એ એફસીઆઈમાં ડાયરેક્ટર તરીકે પોતે છે અને દરેક સરકારી ખાતાઓમાં પોતાની ઓળખને વળગ છે તેઓ જાસો આપી અને લોકો જોડેથી પૈસા વસૂલી સરકારી નોકરી અપાવવાનું વચન આપતા હતા અને જો ફરિયાદ જે ભોગ બનનાર હોય એવા લોકોને કોલ લેટર્સ પણ બનાવીને આપતા હતા। જે અમે અત્રેથી અપીલ કરી હતી એ મુજબ હાલ સુધીમાં કુલ 30 ભોગ બનનાર અમારે રૂબરૂ હાજર થયા છે।